જો તું સમજવાની કોશિશ કર. હું મોટા ભાઈને આવી રીતે ન કહી શકું. હું પ્રેમ કરું છું ને, પણ તું સમજ કે હું ભાઈને કેવી રીતે વાત કરી શકું. હા, જો જો હું આજે વાત કરવાની કોશિશ કરીશ. હા, ચાલ ભાઈ આવે છે. હાય, ગુડ મોર્નિંગ આદિ. ગુડ મોર્નિંગ ભાઈ. થઈ ગયા રેડી? હા એકદમ. શું કઈ કામનો ફોન હતો? ના ના, બસ એમ જ. અચ્છા અચ્છા. શું ચાલે છે તારે? બોલ બીજું. કંઈ નહીં ભાઈ, આ બધા ફ્રેન્ડ્સ અમે લોકો વિચારતા હતા કે બહાર ફોરેનમાં ટ્રીપ પર જઈ આવું. ક્યારે જવાનું છે? આવતા વીકમાં. હા જેવ નહીં, એમાં શું એટલું બધું ટેન્શન લે છે? જેવ બધો બિંદાસ. અને હા, બરોબર તને ગમતી વસ્તુ હોય ને એ બધી ખરીદી કરતો આવજો ત્યાંથી. પછી અહીંયા શોધવા જાય તો તને મળશે નહીં. તો તું કે મારે આ જીન્સ લેવા નહોતું, આ શૂઝ લેવા નહોતા, આ લાવ્યો ને એવું બધું થશે. એટલે ત્યાં જા ને તો આરામથી બધી ખરીદી કરતો આવજો પાછો આવે એટલે. ભાઈ હા હા, તમે કેટલું ધ્યાન રાખો છો નહીં મારું. ખરેખર કદાચ મમ્મી પપ્પા હોત ને તો એ પણ આટલા લાડ ન લડાવત. એટલું ધ્યાન રાખો છો તમે મારું. ઓ ભાઈ, આ બધું માલ મિલકત છે, એટલું બધું આપણે કમાઈ છીએ, એ બધું કોના માટે છે? તારી સિવાય મારું આ દુનિયામાં છે કોણ? તું મને કહે. તો તને લાડ ન લડાવું તો બીજા હું બાજુવાળાને લડાવવા જાઉં? મોટા ભાઈ, એ વાત પણ સાચી, પણ એક સવાલ હતો હા. કે તમે લગ્ન કેમ ન કર્યા? અને હજી આપણે તમારા માટે સારામાં સારી છોકરી ગોતીએ. ઓ ભાઈ બસ, મારા માટે શોધવાની કંઈ જરૂર નથી. હં. અને રહી વાત મારા લગ્ન નહીં કરવાની, તું એકદમ નાનો હતો ત્યારે આપણા મમ્મી પપ્પા ગુજરી ગયા કાર એક્સિડન્ટમાં. અને ત્યારથી બસ બધી જવાબદારી એટલી બધી ઘરની આવી ગઈ, અને એમાં ને એમાં તને ભણાવવાનો, ગણાવવાનો, મોટો કરવાનો. અને જો એ સમયે હું કદાચ લગ્ન કરત ને તો તારી ઉપર હું પૂરતું ધ્યાન ન આપી શકત. એ માટે જ મેં વિચાર્યું કે મારા ભાઈને એવો કાબિલ બનાવવાનો છે કે દુનિયામાં ક્યાંય પાછો ન પડવો જોઈએ. સાચી વાત છે ભાઈ. આ તમે મને ફેક્ટરી પર પણ નથી આવવા દેતા. બધું કામ તમે જ સંભાળો છો. ક્યારેય મને નથી કહેતા કે તું આ કામ કરી નાખજે. હંમેશા કહો છો હા મસ્ત રહે, ફર હર અને મજા કર. ભાઈ પછી આખી જિંદગી કામ કરવાનું જ છે તારે. અત્યારે હરવા ફરવાના ને જલસા કરવાના દિવસો છે ને તો જલસા કરી લે. સમજો તું? હા સમજી ગયો. પણ મોટા ભાઈ, હા. આ તમે મતલબ કે લગ્ન નહીં જ કરો હવે? હવે હું શું લગ્ન કરવાનો યાર? બસ બહુ થઈ ગયું. હવે હું બિઝનેસની અંદર એટલો બધો સમય આપું છું ને તો કાલ સવારે કદાચ તારી ભાભી આવશે ને તો મને એ જ કહે છે તમે મને સમય નથી આપતા, તમારા બિઝનેસને આપો છો. એટલે માને અને મારા બિઝનેસમાં વચ્ચે કોઈ આવે ને એ મને જરા પણ નહીં ગમે. એટલે હવે હું મસ્ત આમ જ ઠીક છું. પણ મારું મારું કંઈ વિચારવું પડશે ને. એટલે હું તમને આ વાત કરવાનો જ હતો કે જ્યારે હમણાં હું ફોન પર વાત કરતો હતો ને મારી ફ્રેન્ડ ગર્લફ્રેન્ડ એટલે પ્રેમ. જુઓ મોટા ભાઈ, બધી વાત કરું છું. આ પહેલાં પણ મેં હિંમત કરી હતી પણ કહી નહોતો શક્યો. આજે કહી દઉં. કોણ છે એ છોકરી? આ મીરા નામ છે એનું. અને એ લોકો સામાન્ય ઘરથી છે. બસ આ જ વાત મારે નહીં ચાલે. અને તું શું લગ્ન મંડાણો છે? તારા માટે છોકરી હું શોધીશ, અને એ પણ આપણા લેવલની. સમજો તું? પણ મોટા ભાઈ, અમે પ્રેમ કરીએ છીએ એકબીજાને. અરે પ્રેમ કરતો હોય ને તો ગર્લફ્રેન્ડ સુધી અને બહાર હરવા ફરવા સુધી સીમિત રાખવાનું. ઘરમાં લાવવાની કોઈ જરૂર નથી. એને સમજો તું? તને બધા હું લાડ લડાવું છું, તારી બધી વાત માનું છું, એનો મતલબ એ નથી કે તું કાલ સવારે રોડ ઉપરથી ગમે એને છોકરીને ઉપાડીને લાવીને કહેશે કે તું આપણા ઘરની વહુ છે. મોટા ભાઈ, હું તો તમને પૂછવા જ માંગતો હતો અને મને એમ હતું કે તમે રાજી ખુશીથી માની જશો અને મારા લગ્ન કરાવી દેશો. રાજી ખુશીથી માની જાત, પણ છોકરી કોઈ આપણા લેવલની હોત. અરે બિઝનેસમેન હોવા જોઈએ, કોઈ સારા પ્રોપર્ટી બિલ્ડર હોવા જોઈએ, કંઈ એવા વ્યક્તિ હોવા જોઈએ. એની છોકરી આપણા ઘરમાં આવે તો શોભે. અને આ સામાન્ય લોકોની છોકરી તું લઈને આવી જાય તો સમાજમાં મોઢું શું દેખાડવું મારે? કે એટલા મોટા બિઝનેસ એમ્પાયરનો માલિક છે અને એના નાના ભાઈને હાવ સામાન્ય છોકરી સાથે લગ્ન કરાવી દીધા. તમારી વાત સાચી. ઠીક છે, હું એને કહી દઈશ. એણે જ લગ્ન માટે કહ્યું હતું પણ હું એને કહીશ કે ભાઈ ના પાડે છે એટલે. કહેવાની કોઈ જરૂર નથી. ભૂલી જ જવાનું છે એને. જ્યાં સુધી તું એની સાથે હરતો ફરતો હોય એ ઠીક છે, પણ હવે બીજી વખત એને આપણા ઘરની વહુ બનાવવાનો વિચાર સુદ્ધા ન આવવો જોઈએ તારા મગજમાં. ઠીક છે? સારું. હા બાય, હું બહાર જાઉં છું. હા, અને તારે આ
ફોરેન ટ્રીપમાં જવાનું હોય તો કહેજે, એટલે હું તારા વિઝાને બધું કરાવડાવી દઉં છું. હા, થેન્ક યુ. હા. આજકાલના છોકરાઓ બસ 2 દિવસ સાથે હર્યા ફર્યા નથી. મારી ગર્લફ્રેન્ડ લગ્ન કરવા છે. લગ્ન શું વસ્તુ છે એની ખબર પડે છે? સાંભળ્યું ને તે બધું? મેં એટલા માટે જ ફોન ચાલુ રાખ્યો હતો. હા, જેથી કરીને તને વિશ્વાસ આવે કે મેં ભાઈ સાથે વાત કરી અને ભાઈએ શું કીધું એ બધું સાંભળ્યું ને તે? બધું સાંભળ્યું મેં. એવું થોડી ચાલે કે પ્રેમ કર્યો તો કરી લીધો, બાર ને બાર વહીવટ પતાવી દો અને ઘરમાં નહીં લઈ આવવાના. અરે કઈ રમત થોડી છે. જો આદિ, આ તમારા ભાઈના જે શબ્દો હતા ને એ ગલત છે. ગલત નથી. જો હું મારા ભાઈને પૂરેપૂરી રિસ્પેક્ટ આપું છું અને માનું છું કે એ માનતા નથી, જિદ્દી છે, હા, પણ એ મને એટલો જ પ્રેમ કરે છે અને હું એમને મનાવવાની કોશિશ કરું પણ એ લગ્ન માટે તો નહીં જ માને. કારણ કે કદાચ જો તમે બહુ રૂપિયાવાળા હોત અને અમારા લેવલના હોત ને તો ભાઈ ના પાડે, તરત માની જાય. તો પ્રેમ કરતી વખતે ધ્યાન રાખવું હતું ને. લેવલ જોઈને પ્રેમ કરવાનો હતો, ત્યારે તો પડી ગયા પ્રેમમાં અને હવે લેવલની વાત કરે છે. જો આદિ, સંબંધોમાં કોઈ લેવલની વાત નથી હોતી. લાગણી છે, બંધાઈ ગઈ તો બંધાઈ ગઈ. હું શું કહું છું, શું? હું તમારા ભાઈ સાથે વાત કરું? ના બે, તું ભાઈને મળીને શું વાત કરીશ? અને ભાઈ ઉલટાના ગુસ્સે થશે, મને ખીજવાશે કે એ છોકરીને મારી સુધી શું કામ પહોંચવા દીધી. તમારા ભાઈ તો જાણે ભાઈ નહીં, મોટો બોમ્બ હોય, ગમે ત્યારે ફૂટી જાય એવી વાત કરો છો. જો આદિ, સીધી એવી વાત છે, હું તમને નહીં છોડું. તમારે જે કરવું એ કરો, બાકી લગ્ન થશે ને તો આપણા જ થશે. અરે હું ક્યાં ના પાડું છું, મારે પણ લગ્ન તારી સાથે જ કરવા છે. હું કંઈ તારી સાથે ટાઈમપાસ નહોતો કરતો અને જો હું પણ તને પ્રેમ જ કરું છું. સાચું કહું તો આ ભાઈને કેવી રીતે મનાવવા ને એ મને સમજાતું નથી. ખોટું બોલીને મનાવીશ તો પણ પકડાઈ જશો. એટલા માટે સોરી. વોટ સોરી? હા હા, તો સારું કહેવાય ને. મજા આવી ત્યાં સુધી સંબંધો રાખ્યા અને પછી સોરી કહીને નીકળી ગયા. આપણે એક કામ કરીએ, હું મારા ઘરે વાત કરું, મારા ઘરના લોકો માની જાય ને એવો પ્રયત્ન કરું અને પછી એ લોકો માની જશે ને એટલે આપણે બધા જ મળીને, આઈ મીન ટુ સે મારા મમ્મી, મારો ભાઈ, હું, તમે, તમારા ભાઈને મનાવીશું. પણ જો તું સમજતી પણ જો શું, મારે કાંઈ નથી સાંભળવું. કેવી વાત કરો છો આદિત્ય? આ તો ખોટું કહેવાય ને. કોઈ વ્યક્તિને પહેલાં પ્રેમમાં પાડવાનું, તમારા વગર ન રહી શકે એવી આદતો પાડવાની અને પછી એને છોડી દેવાનું, ધક્કો મારવાનો. બિલકુલ નહીં. તને ધક્કો નથી મારવા માંગતો કે છોડવાય નથી માંગતો. મતલબમાં મેરેજ વગર આપણે સાથે ન રહી શકીએ. સિરિયસલી? લિવિંગમાં? ઓહ, હા. લિવ ઇન સમજો છો શું મને? હા, એટલે? કાલ સવારે ઉઠાવીને તમારો ભાઈ બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરાવી નાખશે. નહીં કરું. હું ફરીશ નહીં, કોઈ દિવસ નહીં ફરું. આખી જિંદગી તારી સાથે આમનામ રહીશ. હા, અચ્છા, પણ હું નહીં રહું ને. તો ભાઈને સમજાવવો બહુ અઘરો છે. એકવાર જે બોલી દે ને એ જે કરે. હા, તો વાંધો નહીં. અહીંયાથી આપણે બંને છૂટા, તમને મજા આવે ને એમ કરો. હું મારા માટે બીજો છોકરો ગોતી લઈશ. લગ્ન જ કરવા છે ને મારે. કેવી વાત કરે છે? પ્લીઝ આવું નહીં બોલ. તને હું કોઈ બીજા સાથે જોઈ નહીં શકું. અચ્છા, કેમ તકલીફ થાય છે? હા, બહુ તકલીફ થવી જ જોઈએ. સાહેબ ને પ્રેમ કરું છું તને. ચાનો પ્રેમ? કેવો પ્રેમ? અરે પોતાના ભાઈની સામે બે શબ્દ ન બોલી શકે ને એને પ્રેમ ન કહેવાય. તું સાંભળતી રહેતી ફોનમાં. ખોટું નહીં બોલ. હું બધું બોલ્યો કે અમે બંને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, છતાંય ભાઈએ મને મોકો ન આપ્યો બોલવાનો. તો હું શું કરું? છેલ્લે મારે કહેવું પડ્યું કે સારું, એના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. હા, તો વાંધો નહીં ને. મારી ઘરે પણ કોઈ છોકરો માંગુ લઈને આવશે ને તો હું કહી દઈશ કે સારું, કારણ કે મારી પાસે પણ ઓપ્શન નથી હવે. જો મીરા, પ્લીઝ સમજ ને, આપણે કઈ રસ્તો કાઢીશું. ઠીક છે, તું તારા ઘરે વાત કર, એ લોકો શું કહે છે શું નહીં, પછી આપણે આગળ વિચારીશું. હા, મારા ઘરના ક્યારેય ના નહીં પાડે. સમજે છે એ લોકો કે માણસને લાગણી હોય ને ત્યારે એના સિવાય બીજું કંઈ દેખાતું નથી. તમારા ભાઈનું તમે સંભાળી લો ને તો બસ. સોરી. હા, સંભાળી લઈશ મારા ભાઈને. બસ ફાઇનલી મીરા, આઈ એમ સોરી. મને સરખી વાત કરતા ના આવડી. બાકી જો બીજી વાર હવે જ્યારે વાત કરીશ ને ત્યારે રડતા રડતા વાત કરીશ, જેથી કરીને ભાઈ માની જાય. શું રડતા રડતા? છોકરી છો તો હસતા હસતા. ના, પ્રેમથી તો વાત કરીએ, હિંમતથી, કોન્ફિડન્સથી. કોન્ફિડન્સથી. અને છેલ્લો નિર્ણય તો એ જ હોવો જોઈએ કે લગ્ન મારી સાથે જ થશે. વાત પાકું તારી સાથે જ કરીને રહીશ લગ્ન. આઉચ.
આટલી હિંમત ભાઈ પાસે દેખાડી હોત તો દેખાડી દઈશ ને. જો મેં ભાઈને ફોરેન જવાનું કહ્યું છે પણ હે આપણે જ બહાર જવાનું હતું. હવે જો આપણે લગ્ન પહેલાં જ બહાર જવું છે કે પછી? એ લગ્ન પછી જઈશું ને, કારણ કે હવે આઈ ડુ નોટ ટ્રસ્ટ યુ. ઠીક છે, કંઈ વાંધો નહીં. આપણે ટ્રીપ મતલબ લગ્ન પછીની ગોઠવીશું. અત્યારે ફક્ત મને ખાલી ચા પીવડાવો ને તો પણ બહુ છે. આ મગજનું દહીં કરી નાખ્યું છે તમારા ભાઈએ તો. હા હા સોરી. ચાલ ચા શું તું કે તે પીવડાવું. ચા પીવડાવો, ઝેર તો હું જાતે જ પી લઈશ. હા ને?